न बजिया वेद क्या जाने बुरा न बजिया वेद क्या जाने मुझे तो दिल की बीमार न बजिया
નથી વાલા, રામ નામના પ્રતાપથી વૈદ્યો છો વાલા. ભોરા ભગત આ બલવધે ન કોઈ રામ નામનું જેને નાવ મળી જાય ને એ તો બહુ સાગર તરી જાય વાલા. અહીંયા છેલ્લે એક ભજનની યાદી અને એ મારા ભોરા ભગતની યાદી છે. એટલે શિરોમાન્ય એ યાદીને લઈ લઈ પણ એના લખનાર એ વાણીના રચયિતા ભક્ત કવિ નરસિંહ મહેતા હતા વાલા. નરસિંહ મહેતા આપણે મારું તો નરસિંહ મહેતા જેવું થઈ ગયું છે. કેવો છે કે આપણે મારું તો નરસિંહ મહેતા જેવું થઈ ગયું. ના 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 એવું નથી થયું. નરસિંહ મહેતા તો ઘણું ભૂલી ગયા હતા વાલા. આપણે એટલું બધું ભૂલ્યા નથી. નરસિંહ મહેતાનો દીકરો સાંભળ્યો સ્વર્ગે સિધાયો. ભગત કીર્તન કરતા હતા, ત્યાં સમાચાર મળ્યા કે તમારો સાંભળ્યો સ્વર્ગે સિધાયો છે. તો મહેતાજી ઘડીક વાર સામું જોયું, લોકો સામું કીધું મારા ઠાકરે કર્યું ઠીક છે, બધું આપણે હરિભજન કરી કીર્તન કરી વાલા. એવું બધું ભૂલી ગયા હતા. પછી સાંભળ્યો વહી ગયો તો એક આહોડો ન પાડ્યો આંખમાંથી, અને પાડોહી મરી ગયો તો ત્યાં પોક માંડીને રોયા. આ સમજાય? સાંભળ્યો એકનો દીકરો હતો, એ વહી ગયો તો એક આહોડું ન પાડ્યું, અને પાડોહી મરી ગયો તો ત્યાં પોક માંડીને રોવા બેઠા. બીજા નાગરો આવીને કે મહેતા કઈ સમજાતું નથી, કાલ તમારો દીકરો વહી ગયો 20 વર્ષનો, એક આહોડું ન પાડ્યું આંખમાંથી. આ પાડોહી મરી ગયો ત્યાં હું ફાળી ઓઢીને પોક માંડી કે મારો લાઈટ ગયો તો આજ હતો ને, મારો સાંભળો મારો લાઈટ ગયો નતો. કે મહેતા એમ કેમ? કે કાયમ મને ઉજળા આજ કરતો ને બેઠો બેઠો અહીંયા, આજ એ વહી ગયો, મને એનું રુદન આવે છે. એ નરસિંહ મહેતા. અને એને તો એમ માગ્યું છે કે મને વારંવાર ભગવાન હું અહીં કૂટ નથી આવવું, મારે વારંવાર મને માનવ અવતાર આપજે, તારું સ્મરણ કરું, તારી સેવા કરું, માનવ સેવા કરું, ભજન કરું, હરિગુણ ગાવ. આવું માગ્યું વાલા. એને મોક્ષ નો માગ્યો, મુક્તિ નો માગી, કાંઈ નો માગ્યો.